નમસ્કાર, આજે આપણે બનાવીશું યમ્મી પાસ્તાની એક નવી જ રેસીપી, જેને બનાવવી ખૂબ જ સરળ છે। તો ચાલો હવે આપણે જોઈએ પાસ્તાની રેસીપી। તો સૌપ્રથમ આપણે ગેસ ઓન કરી અને એની ઉપર કઢાઈ મૂકીશું। તેમાં 2 ચમચી તેલ ઉમેરીશું। તેલ ગરમ થઈ જાય ત્યાર પછી આપણે તેની અંદર કાપેલી ડુંગળી નાખીશું અને એને સાંતળીશું। ડુંગળી સતળાઈ જાય ત્યાર પછી એમાં એક મીડિયમ સાઇઝનું કેપ્સિકમ કટ કરેલું નાખવાનું છે। અહીંયા ડુંગળી મેં 2 નાની સાઇઝની લીધી હતી। હવે તેમાં મીડિયમ સાઇઝનું એક ટામેટું નાખીશું કટ કરેલું અને આ બધું જ મિક્સ કરીશું। થોડુંક સતળાઈ જાય ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું। મીઠું નાખતા આપણે ધ્યાન રાખવાનું છે કે પાસ્તાનું જે પાણી છે એ બી આપણે એમાં ઉમેરવાના છે, તો એટલા માટે આપણે મીઠું એ પ્રમાણે માપનું નાખીશું। આ રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને સાંતળવાનું છે। ત્યારબાદ મેગી મસાલો અને પાસ્તા મસાલો મિક્સ કરેલો છે તે નાખીશું એક પેકેટ। હવે તેને બરાબર મિક્સ કર્યા પછી જે પાસ્તાનું બાફેલું જે પાણી છે તે એડ કરીશું, જેનાથી સ્વાદ એકદમ સરસ આવશે અને એના કારણે થોડું જાડું થશે। ત્યારબાદ તેમાં 2 ચમચી જેટલો કેચઅપ એડ કરીશું। અને 2 થી 3 ટીસ્પૂન જેટલું મેયોનીઝ નાખીશું। હવે આ બધું જ મિશ્રણ આપણે જે નાખ્યું છે તેને હલાવીશું અને મિક્સ કરીશું બરાબર। આ બધું જ વ્યવસ્થિત રીતે મિક્સ થઈ જાય અને થોડુંક જાડું થઈ જશે આપણું જે પાણી નાખેલું છે તે। ત્યારબાદ તેમાં આપણે બાફેલા પાસ્તા એડ કરીશું। આ રીતે ધીરે ધીરે પાસ્તા નાખતા જઈશું। પાસ્તા બાફતી વખતે યાદ રાખવાનું છે કે બફાઈ ગયા પછી એને ઠંડુ પાણી રેડી અને તેલથી સહેજ હલાવી દેવાનું છે, તેલ નાખીને, જેથી પાસ્તા આ રીતે છૂટા રહેશે। હવે આપણે મિશ્રણને બરાબર હલાવીને મિક્સ કરી લઈશું। હલાવતી વખતે ધ્યાન રાખવાનું છે કે પાણી ઓછું ના થઈ જાય। જો તમને લાગે કે નીચેનું પાણી ઓછું થઈ ગયું છે તો તમે બાફેલા જે પાસ્તાનું પાણી છે તે રેડી શકો છો। અહીંયા આપણી ગ્રેવી ટાઈપ પાસ્તા રેડી થઈ ગયા છે। આ રીતે બધું જ મિશ્રણ આપણે મિક્સ કરી અને એને ચડવા દઈશું થોડું। ત્યારબાદ તેમાં ચીલી ફ્લેક્સ નાખીશું 1 ચમચી જેટલું। આ રીતે ચીલી ફ્લેક્સ નાખવાનું છે અને ત્યારબાદ 1 ચમચી જેટલો ઓરેગાનો નાખવાનો છે। ત્યારબાદ એ બધું જ આપણે વ્યવસ્થિત રીતે આ રીતે નાખી અને પછી હલાવી લઈશું। પાસ્તા નીચે ચોટે ના એનું ખાસ ધ્યાન રાખીશું। પાણી લાગે તો થોડુંક 1-2 ચમચી રેડતા જઈશું। તો આ રીતે આપણા પાસ્તા રેડી થઈ ગયા છે। હવે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું। તો છે ને સરસ મજાની ટેસ્ટી રેસીપી। તો આજે જ નાસ્તામાં ઘરે બનાવો પાસ્તાની એક નવી રેસીપી। ધન્યવાદ।